तो मित्रों कोठનું ઝાડ તમે જોઈ શકો છો, ખૂબ કોઠો આવે છે। અને મિત્રો એવું ને એવું આ ઝાડ ઊભું છે, આટલા વર્ષો થઈ ગયા પણ આ ઝાડ મિત્રો એવું ને એવું છે। અમે હનુમાનજીના દર્શન કરી શકો છો મિત્રો। જય હનુમાન દાદા, બધાની મનોકામના પૂર્ણ કરીએ, જીવનમાં બધાના સપના પૂર્ણ કરીએ। કોઈ મિત્રો તમે કોઈ મોન્યું હોય તો તમારું સપનું જરૂર પૂરું થાય છે। તમે કોઈ મોની ગયા હોય, તમને કોઈ તકલીફ હોય તો એ દૂર થાય। હનુમાનજીની દયા છે, આપણે ઘણી એવું મિત્રો માનેલું છે, આપણું કામ થઈ ગયું છે। આ બાજુ તમને બે શિલાઓ જોવા મળે છે, પથ્થરની મૂર્તિઓ। આ બાજુ મને એવું લાગે છે ગણપતિ હોય ને એ ટાઈપનું લાગે છે, અને આ બાજુ છે ખબર નહીં, કદાચ હનુમાને હોય, હનુમાનજી હોય। પણ આ મૂર્તિઓ જોઈને આપણને એવું લાગે છે મંદિર કેટલું જૂનું હશે, કેટલા વર્ષ જૂનું, લગભગ આ જૂનું પાતળીયું હોય, પાતળા ગામ હતું મિત્રો। આ જૂના પાતળે એટલા બધા કહેવામાં આવે છે। આ દ્વાતામાં આવેલું છે, દ્વાતા તાલુકામાં। અને આ બાજુ આ ટાઈપનું છે શિવલિંગ ઉપર મિત્રો આ શિવલિંગનું આકાર જેવું છે। જો પથ્થર છે, એ પથ્થરો છે, એના પર બેહીને ઘણો રેડિયો વગાડે છે મિત્રો। ભણતા વખત એના પર બેસતા 4-5 મિત્રો હતા, ભણવાના જ હતા, 2 વાગે 3 વાગે ઘેર આવતા રહેતા, અને એ પથરા પર બેસીને રેડિયો વગાડતા। એ પથ્થર હું તમને ત્યાં જઈને હું તમને બતાવું મિત્રો। પથરાઓ તરફ હું જઉં છું, જે પથરા પર બેસીને અમે રેડિયો વગાડતા, એ ઊભો ને એવો પથ્થર છે, પથ્થર એવો ને એવો છે। એના ઉપર જ આપણે જવું છે, બરાબર। આ છે તો અનુભવ લઈએ, પથ્થર ઉપર જઈએ, આપણે પોખરા ઉપર ચડેલા છીએ એટલે મિત્રો આવો પથ્થર મસ્ત લોકેશન, જોરદાર વ્યૂ આવશે મિત્રો। વાયરી દ્વાતાની નદી સારી, અને વાયથી મિત્રો આ નદી જાય છે। ઘણીવાર મિત્રો અમે વાયથી આવતા એટલે નદી ચાલુ હતી ભણતા એ ટાઈમે। આ બાજુ આવો વ્યૂ તમને જોવા મળશે। આ બાજુ તમને ભોખરા બે નાના મોટા જોવા મળશે પાછા। તો મિત્રો આ વડલો છે ને, એના ઉપર અમે લંગરી નાખતા, રેડિયાનું વાયર નાખતા, અને અમે હોય બેસીને ભણતા એ વખત 3 વાગે 4 વાગે અમે આવતા રહીએ ને અમુક વખત, એટલે હોય બેસીને અમે રેડિયો વાપરતા। આ પથ્થર ઉપર બેસીને અમે રેડિયો વાપરતા। અને એ વખત મિત્રો રેડિયાના શોખીન હતા। 2010માં 11માં એ ટાઈમે મિત્રો રેડિયાના શોખીન હતા। કોઈ બેન અમે રેડિયો વાપરતા, રેડિયો, ટેપ, કેસેટ મજા આવતી। VCD DVD નો જમાનો હતો, અને રેડિયા થોડા ચાલુ હતા એ ટાઈમે। આ બાજુ રહીને તમને આવો વ્યૂ જોવા મળે છે, મસ્ત જગ્યા છે, આવજો એકવાર દર્શન કરવા। પછી આ બાજુ આ ટાઈપનું છે મિત્રો, અહીંયા મિત્રો ભોખરો આ ટાઈપનો દેખાય છે મંદિર કને રહીને, અને મસ્ત વાતાવરણ છે। અત્યારે વાદળો છે એટલે મસ્ત લોકેશન આવે છે, વ્યૂ સારો આવે છે, તમે જોઈ શકો છો। તો તમને વિડીયો ગમે તો ચેનલ પર જોડાજો, સબસ્ક્રાઈબ કરજો, ચેનલને સપોર્ટ કરજો, જે કરીને મારો વિડીયો બનાવતો રહું।